નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રસાયણ વિજ્ઞાનના પ્રકરણ 1 દ્રાવણની વાત કરવાની છે. તો દ્રાવણ પ્રકરણમાંથી આગામી બોર્ડની પરીક્ષામાં કયા પ્રશ્નો કેવી રીતે પૂછી શકાય તેની આપણે વિગતે ચર્ચા કરવાની છે. કેટલાક બહુ જ અગત્યના પ્રશ્નો જે તમને પરીક્ષામાં પૂછવાની શક્યતા ધરાવે છે તેની આપણે અહીં ચર્ચા કરી લઈએ. તો શરૂઆત કરીશું દ્રાવણ ચેપ્ટરના પહેલા પ્રશ્નની. તો પહેલો પ્રશ્ન અહીં આગળ રહેશે હેનરીનો નિયમ. હેનરીનો નિયમ તેનું ગાણિતીય સ્વરૂપ લખવાનું રહેશે, ઉપરાંત તેના અહીં આગળ અનુપ્રયોગો પણ તમારે સમજાવવાના રહે છે. તો તેનો ગુણભાર તમને 3 રહી શકે છે, એટલે કે હેનરીનો નિયમ આપણને 3 માર્ક્સનો પૂછી શકાય છે. બીજો પ્રશ્ન અગત્યનો વાત કરું તો તે હેનરીના નિયમ પર આધારિત તમારી ટેક્સ્ટમાં કોયડો 4 આપેલો છે. કોયડા નંબર 4 ની વાત કરી લઈએ. નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે. એવું ધારો કે N2 0.987 બાર આંશિક દબાણ સર્જે છે. N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક 76.48 કિલો બાર આપેલો છે. તો આ કોયડો પરીક્ષા લક્ષી છે, તમારે ખાસ કરવો જોઈએ, જેનો ગુણભાર 3 રહે છે. તેવી જ રીતે બીજો લખાણ સંબંધિત પ્રશ્ન 7 એ પણ હેનરીના નિયમનો છે. પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ માટેનો હેનરીનો અચળાંક 298 કેલ્વિન તાપમાને 1.67 ગુણ્યા 10⁵ પાસ્કલ છે. 298 કેલ્વિન તાપમાને 2.5 atm CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 મિલી સોડા વોટરમાંના CO2 ના જથ્થાની ગણતરી કરો. તો આ છે લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 7, જે પણ તમારે કરવો રહે છે. ઉપરાંત ચોથો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. સ્વાધ્યાયનો 16મો પ્રશ્ન તમારે આ કરવો જ જોઈએ. ખૂબ જ અગત્યનો દાખલો છે. હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે. 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ 105.2 કિલો પાસ્કલ તથા 46.8 કિલો પાસ્કલ આપેલા છે. 26.0 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયનો 16મો પ્રશ્ન કરવાનું રહી ન જાય, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. વાત કરીએ આપણે આગળના પ્રશ્નની. તો આગળનો પ્રશ્ન છે 5મો પ્રશ્ન લઈશું. તો વિદ્યાર્થીઓ, આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ એની સમજૂતી પણ પૂછી શકાય અને એના તફાવતના 3 મુદ્દા લખવાના પણ આપણને પૂછી શકાય તેમ છે. છઠ્ઠો પ્રશ્ન છે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ લખો, સાબિત કરો તથા તેની કોઈ પણ 2 મર્યાદા આપો. તો આ પ્રશ્ન પણ અગત્યનો રહે છે. અભિસરણ અને અભિસરણ દબાણ એટલે શું? અભિસરણ દબાણની મદદથી દ્રાવ્યનું આણ્વીય દળ શોધવાનું સૂત્ર આપો, તે એક પ્રશ્ન છે. 8મો પ્રશ્ન છે તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 20. સ્વાધ્યાયનો પ્રશ્ન 20, ખાંડના 5% દ્રાવણ જે દરથી ધરાવે છે તેનું થાળ બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું થાળ બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું થાળ બિંદુ ગણો. 9મો પ્રશ્ન જે લખાણ સંબંધિત 5મો પ્રશ્ન. તો આ પ્રશ્નની થોડીક વાત કરી લઈએ વિદ્યાર્થીઓ. આ પ્રશ્ન કેમ અગત્યનો છે? તો આ લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 5 છે. તમને આ પ્રશ્નની અંદર 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ હવે તમે એને MCQમાં પણ પૂછી શકો છો. એટલે કે આમાં તમને 3 MCQ મળી જવાના છે. 20% દરથી પ્રમાણ આપેલું છે. જલીય KI ના દ્રાવણની ઘનતા 1.202 ગ્રામ મિલી ઇન્વર્સ. તો KI ની મોલાલિટી આ આપણો પહેલો MCQ થયો, મોલારિટી બીજો MCQ થયો અને મોલાંશ ગણવાના કે ત્રીજો MCQ. એટલે કે આ પ્રશ્ન આપણને MCQમાં પણ પૂછી શકાય છે. વાત કરીએ 10મો પ્રશ્ન. એક પ્રતિ હિમ દ્રાવણ 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 200 ગ્રામ પાણી સાથે મિશ્ર કરી બનાવવામાં આવ્યું હોય તો દ્રાવણની મોલાલિટી ગણવાની છે. અહીં આપણને દ્રાવણની ઘનતા 1.072 ગ્રામ મિલી ઇન્વર્સ આપેલી છે. તો દ્રાવણની મોલારિટી કેટલી? વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર કયો છે? 8, જે તમારે કરવાનો રહે છે.
હવે આપણે 4 માર્ક્સના પ્રશ્નની ચર્ચા કરીશું. આ થયા 3 ગુણમાં પૂછાઈ શકે એવા કેટલાક પ્રશ્નો. 4 ગુણની અંદર પૂછાઈ શકે એવો પહેલો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. પરીક્ષાલક્ષી પ્રશ્ન તૈયાર કરી દેશો. બાષ્પશીલ પ્રવાહી દ્રાવક અને દ્રાવ્યમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું સૂત્ર મેળવી આલેખ દ્વારા સમજાવો તથા બાષ્પ કલામાં ઘટકોના આંશિક દબાણના સૂત્રો લખો. તો આ પ્રશ્ન અગાઉ પણ બોર્ડમાં પૂછાયેલો છે અને હજુ પણ આગામી વર્ષોમાં તે પૂછી શકાય, એટલે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. નેક્સ્ટ બીજા પ્રશ્નની વાત કરી લઈએ. બીજો પ્રશ્ન એ સ્વાધ્યાયનો તમારો 19 નંબરનો પ્રશ્ન છે. 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલોપાસ્કલ છે. આગળ જતા 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું અને નવું બાષ્પ દબાણ 298 કેલ્વિન તાપમાને 2.9 કિલોપાસ્કલ જો થયું હોય તો દ્રાવ્યનું મોલર દર ગણો. 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ ગણો. તો આ છે તમારા સ્વાધ્યાયનો 19મો પ્રશ્ન. વાત કરીશું ત્રીજો પ્રશ્ન. 100 ગ્રામ પ્રવાહી એ જેનું મોલર દર 140 ગ્રામ મોલ ઇન્વર્સ છે અને 1000 ગ્રામ પ્રવાહી બી કે જેનું મોલર દર 180 ગ્રામ મોલ ઇન્વર્સ છે તેમાં જો ઓગાળવામાં આવ્યો હોય, શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ 500 ટોર જણાયું. શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ અહીં આગળ તમારે શોધવાનું છે. પ્રવાહી બી નું બાષ્પ દબાણ આપેલું છે ને એનું શોધવાનું છે. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ 475 ટોર આપેલું છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ અહીં આગળ શોધવાનું છે. આ પ્રશ્ન તમારા સ્વાધ્યાયનો 36મો પ્રશ્ન છે. હવે વાત કરી લઈએ ચોથા પ્રશ્નની. તો ચોથો પ્રશ્ન પરીક્ષાલક્ષી બોર્ડની પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ શક્યતા ધરાવતો આ પ્રશ્ન છે. તો આ પ્રશ્ન તમારા સ્વાધ્યાયનો 38 નંબરનો પ્રશ્ન છે. તો આ પ્રશ્નની તૈયારી ખૂબ જ કરવાની રહે છે. પ્રશ્નની વાત કરી લઈએ. બેન્ઝીન અને ટોલ્યુઇનના સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ અનુક્રમે 50.71 mmHg અને 32.06 mmHg છે. જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇન મિશ્ર કરવામાં આવ્યા હોય તો બેન્ઝીનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ શોધવાના છે. તો સ્વાધ્યાયનો 38મો પ્રશ્ન પરીક્ષાલક્ષી છે, ખાસ કરવાનો છે. હવે વાત કરીએ પાંચમો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન એ કોયડો 5 ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. આ પરીક્ષાલક્ષી પ્રશ્ન છે જે તમારે કરવાનો જ છે. આગલા વર્ષે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલો છે. 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના બાષ્પ દબાણ આપણને 200 mmHg અને 415 mmHg આપેલા છે. બસ પહેલો પ્રશ્ન 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ CH2Cl2 ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો અને બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ ગણો. તો કોયડો 5 એ પરીક્ષાલક્ષી છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન તમે કરી લેશો. ઉપરાંત વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન છે Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોનો સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl ના કેટલા મિલીની જરૂર પડશે? તો આ છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6. સ્વાધ્યાયનો હવે વાત કરીશું સાતમો પ્રશ્ન. સાતમો પ્રશ્ન એ સ્વાધ્યાયનો 21 નંબરનો પ્રશ્ન છે. અગાઉના વર્ષે બોર્ડમાં આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે અને ફરી પાછી પૂછાવાની શક્યતા રહે છે. પ્રશ્ન છે બે તત્વો A અને B AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ખાડ બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે, જ્યારે AB4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. તમને મોલર અવનયન અચળાંક આપી દેવામાં આવ્યું છે અને A અને B ના પરમાણ્વીય દર અહીં આગળ શોધવાના છે. તો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 21 યાદ રાખવાનો છે. હવે વાત કરી લઈએ 8, 9, 10, 11. વિદ્યાર્થીઓ હવે જે પ્રશ્નોની ચર્ચા કરવાની છે તે સુયોજન અંશ અને વિયોજન અંશના પ્રશ્નો છે. આ 4 દાખલા તમારે ખાસ કરવા પડશે વિદ્યાર્થીઓ. આ દાખલા કરવાના જ છે, પરીક્ષા લક્ષી છે, કરી જ કાઢજો. હોઈ શકે આગામી બોર્ડની પરીક્ષામાંથી કોઈ પ્રશ્ન તમને કામ લાગી જાય. તો વાત કરી લો પ્રશ્ન 8ની, જે તમારા સ્વાધ્યાયનો 32મો. સ્વાધ્યાયનો 32 અને 33 અને કોયડો 12 અને 13 આ 4 પ્રશ્નો
કરવાના જ છે. ફરીથી એક વખત બોલું, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 32, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 33 અને કોયડો 12 અને કોયડો 13. તો આ પરીક્ષા લક્ષી છે. સ્વાધ્યાયનો 32મો પ્રશ્ન છે, 10 ગ્રામ CH3CH2 CH3 LCOOH ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવ્યો હોય તો પાણીનું ક્ષારબિંદુ અવનયન કેટલું? અહીં તમને વિયોજન અચળાંકનું મૂલ્ય 1.4 × 10⁻³ આપેલો છે અને KF આપણને આપેલા છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો આ થયો સ્વાધ્યાયનો 32મો પ્રશ્ન. વાત કરી લો સ્વાધ્યાયના 33મા પ્રશ્નની. સ્વાધ્યાયનો 33મો પ્રશ્ન, 19.5 ગ્રામ CH2FCOOH 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. પાણીના ક્ષારબિંદુ અવનયન મૂલ્ય 1.0°C નોંધાયું. ફ્લોરોએસિટિક એસિડનો તમારે વિયોજન અચળાંક કઈ શોધવાનો છે અને વોન્ટ ઓફ અવયવ ગણવાનો છે. તો ફરી એક વખત વિદ્યાર્થીઓ યાદ કરાવું, સ્વાધ્યાયનો 32 અને 33મો પ્રશ્ન કરવાનું ભૂલાય નહીં. હવે વાત કરીએ કોયડો 12 અને કોયડો 13. તો તમને અહીંયા આગળ 10મો અને 11મો પ્રશ્ન એ કોયડો 12 અને આપણો કોયડો 13 છે. યાદ રાખજો, કોયડો 12 અને કોયડો 13 જે તમને આપેલા ટેક્સ્ટમાં છેલ્લા બે પ્રશ્નો છે તેની વાત કરી લો. 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ક્ષારબિંદુ અવનયન 1.62 કેલ્વિન દર્શાવે. બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક આપી દીધો છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ તરીકે વર્તતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થયેલું હશે? 11મો પ્રશ્ન છે, 1.06 ગ્રામ મિલી ઇન્વર્સ ઘનતા ધરાવતા 0.6 મિલી એસિટિક એસિડ ને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યો હોય તો ક્ષારબિંદુના અવનયન 0.0255°C અવલોકિત કરવામાં આવ્યું છે. તો વોન્ટ ઓફ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણવાનો છે. તો વિદ્યાર્થીઓ આ થયા પ્રકરણ 1 દ્રાવણના કેટલાક બહુ જ અગત્યના પ્રશ્નો. તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નોની ખૂબ જ તમારે સારી રીતે તૈયારી કરવાની છે. બોર્ડની પરીક્ષામાં તમને પાર્ટ બીમાં સેક્શન બીમાં એક 3 ગુણનો પ્રશ્ન પૂછવાનો છે અને સેક્શન સીમાં એક 4 ગુણનો પ્રશ્ન બોર્ડમાં પૂછવાનો છે. વિદ્યાર્થીઓ કેટલીક વખત એવું પણ બની શકે કે સેક્શન સીમાં 4 માર્ક્સની જગ્યાએ 2 ગુણના તમે 2 પ્રશ્નો પણ પૂછી શકાય છે. તો તે રીતે તમારી પાઠ્યપુસ્તકની તૈયારી કરશો જેથી તમે અગાઉની બોર્ડની પરીક્ષામાં સારું એવું પરિણામ મેળવી શકો. તો વિદ્યાર્થીઓ આ થયા પ્રકરણ 1 દ્રાવણના કેટલાક બહુ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા, જે પ્રશ્નો 3 અને 4 ગુણમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો આ પ્રશ્ન બેંકનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમે તમારા મિત્રો સાથે શેર કરો, સગા સંબંધીઓ સાથે શેર કરો. ઉપરાંત આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલાય નહીં, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. હવે વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 2 વિદ્યુત રસાયણની ચર્ચા કરવાની, વીજ રસાયણના કેટલાક ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.